આની મારતી કઈ કેવાય યાર લૂ ક્યાંથી લાગે નીચે આવીને જોયું તો એકે આપણી લેમ્બોર્ગિની મર્સિડીઝ ઓડી એક ગુડ મોર્નિંગ વાટી ફેમિલી, કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં ફાઇન છીએ અને તમારી બધાને આમ કહેવાય કે એન્ટરટેન કરવા માટે ફરી પાછા નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. કારણ કે આપણા બ્લોગ જોતા હોય એવો ઓલવેઝ મજામાં અને દાંત કઢાવતા હોઈએ છીએ. કારણ કે આપણેનું નેચર આખો કોમેડી છે, અથવા તો આપણા જે ફ્રેન્ડ સર્કલ છે એ પણ કોમેડી છે. એ તો અત્યારે તો કોલેજ બ્લોગ નથી ચાલુ, પણ જ્યારે કોલેજ બ્લોગ ચાલુ હોય ત્યારે તો એવી મસ્તી થાય. અમુક મસ્તી તો હું કેમેરામાં બતાવી પણ ન શકું. અને ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના નવો વિડીયોમાં. આમ કહેવાય કે દરરોજ નવો વિડીયો ચાલુ થાય અને તમારા બધાનું સ્વાગત થાય જ છે. અને યાર મને એક વાત નથી ગમતી. શું કરો યાર? તમારા હાટુ એટલી મહેનત કરીએ ને તમે યાર લાઈક નથી કરતા, શેર નથી કરતા, સબસ્ક્રાઇબ નથી કરતા યાર, વ્યૂ નથી આવતા. વ્યૂ લઈ આવો યાર, વ્યૂ. તો કાલે આપણે બ્લોગ નહોતો નાખ્યો, કારણ કે સોરી એના માટે ફર્સ્ટ ઓફ ઓલ. કારણ કે એમ કહેવાય કે હું થોડુંક કાલે હાવ હેટ્રિક શેડ્યુલ હતું, એટલે કે ફૂલ બિઝી શેડ્યુલ હતું ગઈકાલે. એટલા માટે મિની બ્લોગ અથવા તો લાંબો બ્લોગ નથી આવ્યો. અને આજે ફરી પાછો બ્લોગ આવશે. કેમ હમણાં વિડીયોઝ આમ થાય છે એનું કારણ છે, હું એક મસ્ત મજાના તમારા બધા સરપ્રાઈઝ છે. કારણ કે નવો જ કંઈક અલગ જ ટાઈપનો વિડીયો આવવાનો છે, તો એની તૈયારીમાં પડ્યો છું. એટલા માટે વિડીયો રેગ્યુલર નથી આવતા. તો આપણો ટાઈમ થઈ ગયો છે હવે શોરૂમે જવાનો. તો નીકળીએ ગાયે આપણા શોરૂમે. તમે વિડીયો જોઈ રાખજો, તમે ક્યાંય ન ભાગી જતા. તો ફાઇનલી આપણે શોરૂમ જવા ઘરેથી તો નીકળી ગયા, પણ આમ કહેવાય કે નીચે આવીને જોયું તો એકે આપણી લેમ્બોર્ગિની મર્સિડીઝ ઓડી એકે ગાડી भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी નથી આજે. તો આજે આપણે જવું જોઈએ હાલીના. એવડો મોટો યુટ્યુબર આજે હાલીને જાહે પોતાના શોરૂમે. આમ કહેવાય કે બ્રેકિંગ ન્યૂઝ છે આજે, બ્રેકિંગ ન્યૂઝ. તો ફાઇનલી આપણે આપણા શોરૂમે પહોંચી ગયા છીએ. અને તમે બધા પણ વિચારમાં પડી ગયા છે કે આર્યનભાઈ આ બેકગ્રાઉન્ડ આવું છે તો કોના શોરૂમમાં આવ્યા ગયા? આર્યનભાઈ કોઈના શોરૂમમાં નથી ગયા. આર્યનભાઈ એના ઠેકાણે જ પહોંચ્યા છે. અને હજી તો શોરૂમે પહોંચ્યો જ છું. ને હજી તો આપણા એમ કહેવાય કે કોમેડિયન ભાઈ એટલે કે પ્રદીપભાઈ હજી નથી આવ્યા. એ આગળ થોડીક જ વારમાં આવે એટલે તમારી સમક્ષ થોડીક પાછી એમ કહેવાય કે કોમેડી કરશું. આગળના દિવસની એક ક્લિપ મારી પાસે પડી છે, તો એ નિહાળી લ્યો, પછી પાછા મળીશું આપણે. એને ક્યાંથી મારતી કઈ કેવાય યાર, લૂ ક્યાંથી લાગે? મારે તો કોઈ કઈ આવડે નહીં એને હું એને કઈ કહું નહીં મારે આવડી નથી. તમને કે એક આગલા બ્લોગમાં કીધું હતું કે હું તમને એક સ્પેશિયલ પર્સનને મળવાનો છું. તો એ ફાઇનલ સમય તે દિવસે નહોતો આવ્યો, પણ આજે આવી ગયો છું. તો એ ભાઈને હું તમને થોડીક જ વારમાં મળાવું. તો બન્યા રહેજો બ્લોગમાં, ક્યાંય વયા ન જતા. પિયુષભાઈ યુટ્યુબર છે, અમે મજામાં. તમે આર્યનભાઈના બ્લોગ ફ્રેન્ડ્સ તમે લોકો જોતા જશો ને. આર્યનભાઈ બહુ મસ્ત બ્લોગ બનાવે છે, તમે એક વખત જાજો અને એની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો ભાઈને. અને ભાઈ સારા એવા કન્ટેન્ટ બનાવે છે. એટલે ભાઈ આમ તો અમે ક્યારેય નતા મળ્યા, પણ યુટ્યુબ દ્વારા જ મળ્યા છીએ. એટલે ભાઈ મારી પાસે આવ્યા, ભાઈનો નેચર અને ભાઈ બહુ જ મસ્ત છે. એમ
તો તમે એક વખત એમને જાઓ અને ચેનલને સપોર્ટ કરો ભાઈને, અને એના વિડીયો જો વ્લોગ બહુ મસ્ત બનાવે છે. પિયુષભાઈ અને અમારો બેનો કોન્ટેક્ટ થયો છે YouTube માંથી જ થયો છે, YouTube માંથી કારણ કે થયો છે. એ પણ બનાવતા હતા ને ખાસ કરીને અમારો કોન્ટેક્ટ થયો હોય તો અનુપમામાંથી થયો હતો. કારણ કે એનો બ્લોગ પણ આવ્યો અને મારો બ્લોગ પણ આવ્યો, અને એક દિવસ હું શોર્ટ્સ જોતો હતો અને તમારો વિડીયો આવ્યો હતો, એટલે તે દિવસે પછી આમ કહેવાય કે પાછો ઇન્સ્ટાગ્રામ માં એક દિવસ રીલ જોતો હતો, ત્યાંથી આવ્યો, એટલે મેં તમને સીધો મેસેજ કર્યો હતો. હા બસ ભાઈનો મેસેજ આવ્યો હતો ફ્રેન્ડ્સ, એટલે પછી અમે બંને વાતચીત કરી, પણ ભાઈ આવવાના હતા ત્યારે પાછો હું કામમાં ઓક્યુપાઈડ હતો, એટલે પછી અમે નતા મળી શક્યા. એટલે આજે ભાઈને ટાઈમ મળ્યો, અને મારે એમ એવું છે કે હું ઓફિસના કામમાંથી ફ્રી ન હોય, એટલે ભાઈને મેં કીધું તમે જ આવી જાઓ રૂબરૂ. એટલે ભાઈ આવ્યા છે અત્યારે. તો આ ભાઈને પણ સપોર્ટ કર્યો, એમ આપને પણ સપોર્ટ કરજો, કારણ કે આપણે પણ વ્યવસ્થિત જ બ્લોગિંગ કરીએ છીએ. હું કેવું પિયુષભાઈ? મારા બહુ મસ્ત બનાવું છું, કન્ટેન્ટ બહુ મસ્ત છે, અને આમ થોડો કોમેડી વાળો કોન્સેપ્ટ છે ભાઈનો, એટલે તમને મજા આવશે, દાંત કાઢવાની હસવાની પણ મજા આવશે, અને સાથે સાથે જોવાની પણ મજા આવશે તમને. તો બન્યા રહેજો બ્લોગમાં, ક્યાંય વયા ન જાતા. ફાઇનલી આપણે તમે આગળ જોયું કે પિયુષભાઈને મળવા ગયા હતા, એ પણ મારી જેમ યુટ્યુબમાં બ્લોગ જ બનાવે છે. તો એક એ પણ હસ્તી છે, અને એક આ પ્રદીપભાઈ પણ હસ્તી જ છે. તમે બધા કઈ નબળા ન સમજતા, પ્રદીપભાઈ હસ્તી જ છે, કારણ કે હસ્તી હોય ને ક્યાં આવે? ઓ પ્રદીપભાઈ, હસ્તી હોય ક્યાં આવે? કેમેરાની સામે આવે. કેમેરાની સામે આવે મિત્રો. શરમાય નહીં. તો હું કે પ્રદીપભાઈ? બસ આનંદ મંગલ છે ભાઈ. હું કે બાકી શાંતિ? બસ શાંતિ છે. જો ગરમી હમણાં બહુ પડે છે. 42, 43, 44 હોય છે. અને આર્યનભાઈ એટલે તો ઓલા ભાઈ એક ભાઈ ઓલા ભાડો નતો આવ્યો મારા પપ્પાનો, એને મને 5 મિનિટમાં ક્યાં પુગાડ્યો તમને ખબર હે? હું બેઠો તો એની બાજુમાં જ, મને શું કે લાઈને બ્લોક ચાલુ કરો. મેં તો મોબાઈલ દીધો, મને તો એમ કે કરશે, તો મને એના કદને વા પુગાડ્યો સિમલા. કે આર્યનભાઈ ગયા છે કે તમારે આટલું નવા વિડીયો ગોતો આવી કે અહીંયા વિચાર આવતા નહોતા, એમ કરીને એને તો પુગાડી દીધો મને સિમલા. તો ગરમીમાં જવાય અરે ન્યા ગરમી ન હોય, ન્યા ઠંડી હોય. આપણે એમ નહીં, અહીં જવા માટે તો ગરમી લાગે ને. અહીંથી એમ તારે 3 ટાયરમાં ટિકિટ બુક કરાવી લેવાય ને. 3 ટાયર આપણા હાટું જ છે ઇન્ડિયન રેલવેમાં. અમારા આર્યનભાઈ યુટ્યુબર સારા છે, થોડી તેને મદદ કરજો, હેલ્પ કરજો. વ્યૂ નથી આવતા યાર. વ્યૂ આવશે એના માટે થોડુંક આપણે કંઈક કરશું કરશું. અમે હવે નવરાજ છીએ, ચોમાસું છે, સીઝન છે નહીં, એટલે કાંઈક ને કંઈક કરશું, વખત આવે. ઓનલી એન્જોય કરવાનું. ઓનલી એન્જોયમેન્ટ અમે પણ કરશું ને તમને પણ કરાવશું. ભાઈ ભાઈ આપણે કેવા તડકા પડે જુનાગઢ જિલ્લામાં. અરે ભાઈ વાત જવા દ્યો છો. કેશોદની અંદર 42-43 જેવું તાપમાન હોય છે. આપણું 42-43 હોય બરોબર, જુનાગઢમાં કેવું હોય? અને ત્યાં તો જોરદાર છે હો ભાઈ. ડુંગર તમે ગિરનાર તો હા, એ તો હુવાતું. હેરાન પરેશાન થઈ જાય છે આવી ગરમીમાં, તો પણ શું કરવું હવે? ઓલો આવી તમને કંઈક બતાવ્યું હતું, યાદ છે કે ભૂલી ગયા? હા રોડ પણ ઓગળી ગયા છે. જુનાગઢમાં રોડ ઓગળી ગયો, બોલો મિત્ર, એવો તડકો પડ્યો અમારા કે જુનાગઢમાં. હું જુનાગઢમાં જ આવું ભાઈ, અમે બધા જુનાગઢમાં ઓલામાં જ આવીએ, અમે જિલ્લામાં આવીએ, અમે જુનાગઢ સિટીમાં નથી રહેતા. પણ તમને જુનાગઢ ને બ્લોગ બતાવું જ છું ને યાર, કોલેજે જાઉં છું ત્યારે. મોતી બાગ ને ઓલો ચોક ને ઉપરકોટ નો કિલ્લો તો બાકી એ આવશે એ હમણાં જ આવશે, અને પાછી કોલેજ ખુલે ને એટલે સીધું આવશે. તો અઠવાડિયું એન્જોય કરવાનું છે, પછી કોલેજ આર્યનભાઈને ચાલુ થાય છે, પછી પ્રદીપભાઈ બ્લોગ માંથી રજા લઈ લે છે, પછી હું રજા લઈ લઈશ, અને બીજા ભાઈ આવી ગયા પ્રદીપભાઈ ની જગ્યાએ. મિત્ર મંડળમાં પછી થોડુંક યોગદાન આપશે ભાઈ આર્યનભાઈ. ફાઇનલી વાગવામાં થયો છે 1, અને આપણે ઘરે આવી ગયા છે, જમી પણ લીધું છે, અને પછીથી એમ કહેવાય કે બ્લોગિંગની શરૂઆત કરી છે. અને આ બ્લોગ આમ કહેવાય કે જોતામાં તમે આગળ જોયું કે આપણે પિયુષભાઈને મળવા ગયા હતા, અને સાથે સાથે પ્રદીપભાઈએ પણ થોડી ઘણી મસ્તી કરાવી. તો આવું કંઈક હતું આજના બ્લોગમાં. તમને એમ થતું છે કે આર્યનભાઈ કેમ આજે આમ બોલવા માંડ્યા, કારણ કે હવે ટાઈમ ડ્યુરેશન અપ થઈ ગઈ છે, એટલા માટે હવે આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. કોઈ પણ જાતનું ખોટું લાંબુ તમને કરવું નથી ને તમને કંટાળો અવરાવવો નથી, એ માટે આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ લાઈક કરવાની છે, શેર કરવાનો છે,
અને હા, અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. અને એક વાત કરવાની, એક કામ કરવાનું છે તમારે બધાને. નીચે કમેન્ટ સેક્શનમાં કહી દેવાનું છે કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, એટલે જેથી મને ખબર પડે. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તાલગણ આપો મને રજા. ગુડ બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર. મળીશું કોઈ નવા બ્લોગ સાથે.